તમે ઘરની બહાર નીકળો છો તો તમારે ચેતીને રહેવું પડશે, કારણ કે રફતારના રાક્ષસો એ બેફામ બન્યા છે, ખુલ્લેઆમ ફરી રહ્યા છે. બેફામ? જી હા, એટલી હદ સુધી વિક્રમ બેફામ બની ગયા છે કે પહેલા તો તેઓ પાર્ટી કરશે, દારૂ પાર્ટીઓ કરશે, ફાર્મ હાઉસમાં જશે. સુરતની જ આજની આ ઘટનાને ઉલ્લેખીને આપણે વાત કરી રહ્યા છીએ કે આખું ગ્રુપ ભેગું થઈ છે, ફાર્મ હાઉસમાં પાર્ટી કરે છે, છોકરીઓ સાથે પાર્ટી કરી તેને મૂકવા જાય છે. જે તથ્યકાંડમાં થયું તેનું જ પુનરાવર્તન થયું છે અને ત્યારબાદ તે બે લોકોને ઉડાવી દે છે. એટલે જે લોકોને ઉડાવ્યા છે તેની પરવા તેને નથી, તેના જીવની પરવા પણ નથી, અને એટલે જ આ મુદ્દો આપણે ઉઠાવી રહ્યા છીએ. બિલકુલ, અહીંયા સુરતની અંદર આ ઘટના બની છે કે જ્યાં લસકાણામાં હિટ એન્ડ રનની આ ઘટના બની છે. જે ઘટનામાં કીર્તન ડાંખરા નામના આરોપીની ધરપકડ તો કરી લેવામાં આવી છે, પણ અહીંયા હિટ એન્ડ રનની ઘટનાઓ ક્યાં સુધી બનતી રહેશે અને ક્યાં સુધી આવા આરોપીઓ જે છે બેફામ ગાડીઓ હંકારતા રહેશે અને જે જવાબદાર લોકો નથી, જે એકદમ નિર્દોષ લોકો છે, એમને ક્યાં સુધી પોતાનો ભોગ બનાવતા રહેશે, આ સવાલ થાય અહીંયા. આ જે આરોપીને પકડવામાં આવ્યો, એ આરોપી જ્યારે કેમેરા સામે આવે છે ત્યારે એ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. એ પોતાના હાથ જે છે એ જોડીને મીડિયાની સામે આવે છે અને મીડિયાને જાણે માફી માંગતો હોય તેવી રીતે આ નાટક આખું કરતો આ આરોપી દેખાય છે. અહીંયા આરોપીઓ કે જે બેફામ કાર હંકારીને નિર્દોષ લોકોનો જીવ લે છે. અહીંયા પણ કંઈક આવું જ બન્યું છે સુરતની આ ઘટનામાં. બે સગા ભાઈઓ કે જેણે જીવ ગુમાવ્યો છે, પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એવા ઘરના જે મોભી છોકરાઓ છે કે જે ક્યાંક ને ક્યાંક પરિવારની મદદ કરે છે, પરિવારને એ ફાઇનાન્શિયલી એ આર્થિક રીતે મદદ કરતા આ છોકરાઓ એ ઘરના જે આ છોકરાઓ છે એ ઘરના પરિવારે આ છોકરાઓ ગુમાવ્યા છે. આ બેફામ ગાડી હંકારતા લોકોની આ બેખોફ જે એમની જે આ આદત છે કે ક્યાંક ને ક્યાંક દારૂ પીને પાર્ટી કરીને જે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડીઓ હંકારે છે અને આમાં નિર્દોષ લોકોનો જીવ લે છે. એક્ઝેક્ટલી વિક્રમ, સૌથી મોટો સવાલ એ છે કે આજે તથ્યકાંડ જેવા અનેક આરોપીઓ અનેક વખત બીજા તથ્યકાંડ થઈ ગયા છે, જે આપણે જોયા પણ છે. સવાલ સેવા, સુરક્ષા અને સલામતી આપતી પોલીસ પર પણ થઈ રહ્યા છે, કારણ કે આ તત્વો તેના માટે પડકાર બની ગયા છે. અનેક વખત તેઓ અકસ્માત સર્જે છે, 130 ની સ્પીડે કાર હંકારે છે, લોકોને ઉડાવી દે છે. આ પરવાનો તેને આપે છે કોણ? બિલકુલ, આના પર જે પ્રતિક્રિયા સામે આવી છે એ પણ આપણે સાંભળીશું. જે ફોર વ્હીલ કારના ચાલક કીર્તન ડાખરા દ્વારા જે ગફલતભરી રીતે પૂરપાટ ઝડપે કાર હંકારી અને કુલ 6 જેટલા લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. અને આ ઘટનાની અંદર મહિલા, બાળક સહિત કુલ 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જેમાં અશ્વિન સાપોલિયા અને કમલેશ સાપોલિયા, જે કે બંને એક જ પરિવારના સગા ભાઈઓ હતા. અને બંને ભાઈઓના મોતના પગલે પરિવારમાં એક શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાને લઈને જે 48 કલાકથી આરોપી છે તે પોલીસ પકડથી દૂર હતો અને અંતે જે કીર્તન ડાખરાને પોલીસે ઝડપી પાડ્યો છે. કામ નહીં ચાલે, ગુનો કર્યો છે તે. તો સુરતના વાલક અબ્રાબાદ નજીક આવેલ આઉટર રિંગ રોડ ઉપર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં જે 2 લોકો કરુણ મોતને ભેટ્યા છે. અને આ ઘટનાની અંદર જે મુખ્ય આરોપી તરીકે જે કીર્તન ડાખરા છે તેના નિવાસ સ્થાન ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ અહીં આવી પહોંચી છે. જોઈ શકાય છે કે આ એ જ નિવાસસ્થાન છે કે જ્યાં કીર્તન ડાખરા રહે છે. ત્યારે કીર્તન ડાખરાના જે પરિવારજનો છે તે અહીં ઉપસ્થિત છે, તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કીર્તન ડાખરા ગયો કોર્ટમાં, ઓફિસે, પોલીસ સ્ટેશને. ક્યારે ગયો? 9 વાગ્યા, 9:30 વાગ્યા. તો એ 2 દિવસ ક્યાં હતો? એ મને ખબર નથી, હું આજ સવારમાં આવી. કોણ થાવ કીર્તનના? હું એને ગઢાબા થાવ, પણ મારો બીજો દીકરો છે ને ત્યાં રહું છું. એમના મમ્મી ક્યાં? એની મમ્મી બહાર ગઈ છે. અત્યારે સામે બેઠા હતા એ કોણ હતા? એ મકાન માલિક હતા. કીર્તન ડાખરાએ સુરતના લસકાણા સ્થિત વાલક અબ્રાબા આઉટર રિંગ રોડ ઉપર શુક્રવારની સમિત સાંજે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના 2 સગા ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા. મોટા ઘરના નબીરાઓની બેદરકારીના કારણે પરિવારોએ પોતાના આધાર સ્તંભ મોભીઓને ગુમાવ્યા છે. મૃતકના પરિજનો આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે. આપનું નામ જણાવજો. અજય ધાનાણી. અમારે એટલી જ વિનંતી છે હર્ષ સાહેબને કે આ બાબતે એક્શન લે અને આવો બીજો બનાવ ન બને. અને બીજી વાત એ છે કે ત્યાં ઊંધી વાતો સંભળાય છે કે કોઈ
હપ્તા આપી દે, કોઈ ગમે આપી દે, એ કરીને કાર્યમાંથી છૂટી જાય છે. એટલે આને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે હર્ષ સાહેબને. અને બીજું કે આ લોકોને પરિવારમાં હવે કોઈ મોભી નથી રહ્યું, તો હવે આ લોકોને હવે આજીવન હાંસવાવાળું કોણ? અને બીજા કોઈ હવે ત્યાં કમાવાવાળો હજી છોકરો છે એ હજી ચાલુ થયો છે, પગાર એનો હજી 7,000 જ આવે છે, ધીમે ધીમે હજી બઢતી લે છે. અને બીજા નંબરમાં ત્યાં હવે કોણ સંભાળશે આને? મારું નામ છે વિષ્ણુભાઈ સાપોલિયા. આ મૃતક હતા એ બંને મારા ભાઈ હતા. અને આ લોકોની જે લોકોએ કર્યું છે આવું એક્સિડન્ટ, એ ફરીથી આવું ન થાય. જે લોકોના મોઢે આપણે એવું નામ હર વખતે સાંભળતા હોઈએ કે એ લોકો 4-6 મહિનામાં છૂટી જશે, તો પોલીસને અને તંત્રને ખાસ નિવેદન છે કે હવે આ બનાવ બન્યા પછી લોકોના મોઢે એવું ન સંભળાવવું જોઈએ કે 4-6 મહિના પછી લોકો છૂટી જાય છે. એટલે એ ખાસ ધ્યાન આપે અને કડકમાં કડક કાર્યવાહી કરે. અરે વિક્રમ, આ તમે નાટક પણ જોઈ લો આ કીર્તનના, કે જ્યારે બહાર આવે છે પહેલા કાંડ કરી લીધું, લોકોને ઉડાડી દીધા, જીવને નથી જ પડી, રેસિંગ ટ્રેક જ એને સમજ્યો હતો. અને આ બધા વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે, જે બગડેલી બાપુની ઓલાદ છે, એટલે એને એવું છે, માનસિકતા એવી છે કે અમે પૈસાના જોડે છૂટી જઈશું. જી, અને આપણે પહેલા પણ જોયું છે રિપલ પંચાલ આવી જ રીતે વિડીયો વાયરલ થયો હતો, એટલી હદ સુધી નશામાં ધૂત તે કાર ચલાવતો હતો, 5 કારને અડફેટે લીધી હતી. જોકે તેમાં જાનહાની નહોતી થઈ, પરંતુ નશામાં ધૂત થઈ બેફામ કાર હંકારે છે અને લોકોના જીવ લે છે આ લોકો. બિલકુલ. અને આવી એક ઘટના હોય તો આપણે કદાચ એને ભૂલી પણ જઈએ, પણ અહીંયા આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. નશામાં ધૂત હોય કે પછી પોતાની અલગ જ મસ્તીમાં એ બેખૌફ રીતે ગાડીઓ ચલાવે છે અને નિર્દોષ લોકોનો જીવ લેતા હોય છે. આવા નબીરાઓના અનેક કિસ્સાઓ આપણે જોયા છે. અને આવો જે કિસ્સો અમદાવાદની અંદર ઇસ્કોન બ્રિજનો, એ અડધી રાત્રે જે ગોઝારા અકસ્માત જે સર્જાયો હતો, એવો જ અકસ્માત અહીંયા સુરતનો થયો છે. સુરતની અંદર આ જ સુરતનો તથ્યકાંડ જે સામે આવ્યો છે, જે મગરમચ્છના આંસુઓ જે રડી રહ્યો છે મીડિયાની સામે, આ એ જ દ્રશ્યો છે કે જ્યાં આ વ્યક્તિ કે જેણે સગા 2 ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા પોતાની આ સ્પીડની મજાના કારણે. જે એટલે આ ચિત્ર બંધ થવું જોઈએ. દર 2 દિવસે, દર 5 દિવસે આપણે આવા અકસ્માતના દ્રશ્યો જોઈએ છીએ. શા માટે આવા તત્વો સામે કાર્યવાહી નથી થતી, તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. શા માટે સમટાઈમ્સ પોલીસ પણ આવા તત્વોને છાવરી રહી છે? આ લોકોની શાન ઠેકાણે લાવવાની જરૂર છે, દાખલો બેસાડવાની જરૂર છે. અને જો આ દાખલો બેસાડવામાં આવશે તો કદાચ આ લોકોની શાન ઠેકાણે આવશે. કારણ કે હાલ જે આ લોકોના નાટકો આપણે જોઈ રહ્યા છે તે બોલવા માટે તૈયાર નથી. બોલે પણ ક્યાંથી વિક્રમ? કારણ કે કાંડ પોતે કર્યું છે, લોકોના જીવ લઈ લીધા છે. પરિવારની વેદના, પીડા આ લોકો નથી સમજવાના.